હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. ફેરેડેના બે ગૂંચળાના પ્રયોગ દ્વારા અન્યોન્ય પ્રેરણ સમજાવી E1 -mdI2/dt સૂત્ર તારવવાનું છે. એટલે પ્રથમ ગૂંચળામાં પ્રેરિત થતા EMFનું સૂત્ર મેળવવું છે. તો આવા બે ગૂંચળાઓ છે C1 અને C2. C1 સાથે આપણે એક સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું છે અને C2 સાથે એક બેટરી જોડેલી છે. હવે આપણે C2માં પ્રવાહ પ્રેરિત કરવાનો છે. તો C1 સાથે આપણે બેટરી જોડી, એમાં આપણે સ્વિચ ઓન ઓફ કરીએ અથવા એ C2ને ખસેડીએ તો જે ચુંબકીય ફ્લક્સ ઉદ્ભવે એ C1 સાથે સંકળાય અને એ C1 સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય એટલે C1માં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. આ ઘટનાને આપણે અન્યોન્ય પ્રેરણ કીધેલું. તો બીજા ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. એ ચુંબકીય ક્ષેત્રમાંનું અમુક ફ્લક્સ C1 સાથે સંકળાયેલું હોય એમાં ફેરફાર થાય એટલે C1માં EMF ઉત્પન્ન થાય. હવે આપણે ધારો કે C2 ગૂંચળામાં એટલે આમાં બેટરી મારફતે I2 પ્રવાહ પસાર કર્યો છે. તો આમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એના કારણે C1 સાથે ધારો કે φ1 ફ્લક્સ સંકળાય છે એક આંટા દીઠ. જો C1માં N1 આંટા હોય તો કુલ ફ્લક્સ N1 φ1 થાય. એ ફ્લક્સ કોના લીધે છે? તો આ C2માં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે. તો C2ના પ્રવાહ I2ના સમપ્રમાણમાં આ ફ્લક્સ હોય છે. એટલે કે N1 φ1 એટલે ગૂંચળા C1 સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ ગૂંચળા બેમાં વહેતા વિદ્યુત પ્રવાહ I2ના સમપ્રમાણમાં હોય. સપ્રમાણતા દૂર કરીએ એટલે કે અચળાંક મળે M. એને આ બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કીધેલું. હવે આનું બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરીએ એટલે d/dt of N1 φ1 = d/dt of MI2. હવે ફેરેડેના નિયમ પ્રમાણે પ્રથમ ગૂંચળા C1માં પ્રેરિત થતું EMF E1 બરાબર -d/dt of N1 φ1. એટલે આ જે છે એ -E1 થાય. આના પરથી માઇનસ આ બદલાઈ દેવાનું. તો -E1 = M અચળ છે 12 અને dI2/dt. પછી માઇનસ આ બાજુ લઈ લીધું એટલે E1 બરાબર -mdI2/dt. એટલે ગૂંચળા બેમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર એના લીધે ગૂંચળા એકમાં EMF પ્રેરિત થાય છે. તો આ અન્યોન્ય પ્રેરણની ઘટના થઈ. હવે એ પ્રેરિત EMFનું મૂલ્ય છે એ આ બીજા ગૂંચળાના પ્રવાહના ફેરફારના દર પર આધાર રાખે અને આ બે ગૂંચળાઓના તંત્રના અન્યોન્ય પ્રેરકત્વ પર આધાર રાખે. એ અન્યોન્ય પ્રેરકત્વ કોની પર આધાર રાખે એ આપણે આગળ કરેલું. એ બે ગૂંચળાઓ વચ્ચેના અંતર, એમના સાપેક્ષ નમન, એ કયા માધ્યમ પર વીંટાળેલા છે એ બધા પર. ઓકે, તો આ અન્યોન્ય પ્રેરિત EMFની વાત થઈ. હવે મિત્રો, પ્રેરણની બીજી એક ઘટના આપણે કરવાની છે. અલગ કરેલા ગૂંચળાનું આત્મપ્રેરિત EMF એનું સૂત્ર મેળવવાનું છે. આત્મપ્રેરણની ઘટના છે. પેલું અન્યોન્ય પ્રેરણ એટલે અન્યનું પ્રેરણ હતું. આ આત્મ એટલે પોતાનું પ્રેરણ છે. કે આપણને ખબર છે કે કોઈ અલગ કરેલા વાહક તારનું ગૂંચળું હોય એટલે અવાહક પડવાળા, એમાંથી પ્રવાહ પસાર કરીએ તો એ પ્રવાહને કારણે એ ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે કે એ ગૂંચળું પોતે એક ચુંબકની માફક વર્તે અને એની સાથે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હોય એ ગૂંચળાની અંદરથી પસાર થતી હોય.
એટલે કે એ ગૂંચળાનું પોતાનું ફ્લક્સ એની પોતાની સાથે સંકળાયેલું છે એવું કહેવાય. હવે જો એ ફ્લક્સમાં આપણે ફેરફાર કરીએ તો એના ફ્લક્સમાં ફેરફાર થવાથી એમાં EMF પ્રેરિત થાય છે. તો જ્યારે કોઈ અલગ કરેલા ગૂંચળામાં તેમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલા પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થવાથી એમાં EMF પ્રેરિત થાય છે. ને આ ઘટનાને આત્મપ્રેરણ કહેવાય છે, સેલ્ફ ઇન્ડક્શન. દાખલા તરીકે આવું એક ગૂંચળું છે. આમાંથી જો એક જ ધારો પ્રવાહ વહેતો હોય તો આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, જે ગૂંચળાના પોતાની અંદરથી પણ પસાર થાય છે, તો એ ફિક્સ જ હોય. પણ અહીંયા એક રિયોસ્ટેટ જોડ્યું, એની મદદથી આપણે એ ગૂંચળામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરીએ તો ગૂંચળાની પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF પ્રેરિત થાય. તો એ ગૂંચળાએ પોતે જ પોતાનામાં EMF પ્રેરિત કર્યું કહેવાય. એટલે એ ઘટનાને આત્મપ્રેરણની ઘટના કહેવાય છે, સેલ્ફ ઇન્ડક્શન. ઓકે, તો આ ગૂંચળા સાથે એક આંટા દીઠ સંકળાયેલું ફ્લક્સ ધારો કે φB હોય તો n આંટાવાળું ગૂંચળું હોય તો n∅b ફ્લક્સ સંકળાય. એ ફ્લક્સ કોના લીધે આવ્યું? તો આ ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહને લીધે. તો આવું લખી શકાય કે એ ટોટલ ફ્લક્સ n∅b એ ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. અને સપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક મળે L. આને આ જે અચળાંક સપ્રમાણતા અચળાંક L લખ્યો એને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ અથવા તો આત્મપ્રેરણ અચળાંક કહેવાય છે, સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય છે. જેમ બે ગૂંચળાઓવાળામાં અન્યોન્ય પ્રેરકત્વ હતું એવું આ એક ગૂંચળાવાળામાં આત્મપ્રેરકત્વ હોય. આમાં ખાસિયત શું હોય કે પ્રવાહે પોતાનું અને ફ્લક્સે પોતાનું. અન્યોન્યમાં કેવું હોય કે ફ્લક્સ પહેલાંનું હોય તો પ્રવાહ બીજાનો હોય. આમાં બધું પોતાનું હોય. ઓકે, હવે આ પ્રવાહમાં ફેરફાર કરીએ એટલે ગૂંચળાની પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. તો આનું બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરીએ. n અચળ બાર d∅b/dt ઇક્વલ ટુ L અચળ બાર di/dt. હવે ફેરેડેના નિયમ પ્રમાણે આ E ઇક્વલ ટુ -n∅b/dt હતું. એટલે આ n∅b/dt એટલે -e લખી દીધું. આ એમનું એમ જ માઇનસ આ બાજુ લઈ દઈએ તો E ઇક્વલ ટુ -L/di/dt. તો આ ગૂંચળામાં પ્રેરિત થતું આત્મપ્રેરિત EMF થયું. મિત્રો, આ આખા ચેપ્ટરમાં બધે જે ઋણ નિશાની આવે છે એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. એટલે કે આ જે EMF પ્રેરિત થયું એ એવી દિશામાં પ્રેરિત થાય છે કે જેને લીધે ઉત્પન્ન થયું હોય એનો વિરોધ કરે. અહીંયા પ્રવાહના ફેરફારથી ઉદ્ભવ્યું છે એટલે આ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે એવી દિશામાં ઉત્પન્ન થાય છે. એટલે પ્રવાહ વધતો હોય તો આ સામે પડે એટલે એને ઘટાડવાનો પ્રયત્ન કરે, અને જો આ પ્રવાહ ઘટતો હોય તો આ જોડે જાય. એટલે પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, એટલા માટે એ EMFને બેક EMF પણ કહેવાય છે. એટલે આ થયું આત્મપ્રેરિત EMF. હવે આપણને કોઈ સોલેનોઇડ આપ્યો છે જેના આડછેદનું ક્ષેત્રફળ a, લંબાઈ L, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n છે. તો એના આત્મપ્રેરકત્વનું સૂત્ર તારવવાનું છે. તો આપણને ખબર છે કે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નાની મુન્ની B બરાબર μ0 સ્મોલ ni હોય. આ અતિ લાંબા સોલેનોઇડ માટે વિચારવાનું છે. હવે સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કરવું હોય તો n∅b કહેવાય. પણ phi એટલે તો BA
અને આ કેપિટલ એન એટલે કુલ આંટા છે. એલ લંબાઈમાં, સ્મોલ એલ લંબાઈમાં કેપિટલ એન આંટા છે. તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ એન હોય તો એલ લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી? તો NL થાય. તો આ કેપિટલ એનની કિંમત આપણે મૂકી NL. ફાઈ બરાબર બી એ, બી એટલે મ્યુ 0 સ્મોલ ni ઇન્ટુ એ. ઓકે, તો આખું થયું મ્યુ 0 n સ્ક્વેર એ આઈ એલ. તો આ સંકળાયેલું કુલ ફ્લક્સ થઈ ગયું. હવે આગળ કર્યું એ પ્રમાણે આપણે એન ફાઈ બરાબર એલઆઈ હતું, માટે એલ ઇક્વલ ટુ એન ફાઈ અપોન આઈ. તો આ એન ફાઈ બીની કિંમત આપણે આ કરી મ્યુ 0 એન સ્ક્વેર આઈ એ એલ. એના ભાગ્યા આઈ કરો એટલે આ આઈ ઉડી જશે, એટલે મ્યુ 0 એન સ્ક્વેર એ એલ. તો આ સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર થયું. અને જો સોલેનોઇડમાં શૂન્યાવકાશ હોય તો અહીંયા શૂન્યાવકાશની પરમિએબિલિટી લખાય. પણ શૂન્યાવકાશ સિવાય અન્ય કોઈ માધ્યમ હોય કે જેની પરમિએબિલિટીનું મૂલ્ય ધારો કે મ્યુ હોય, તો સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર ઇક્વલ ટુ મ્યુ અપોન મ્યુ 0, માટે મ્યુ ઇક્વલ ટુ મ્યુ આર ઇન્ટુ મ્યુ 0 થઈ જાય. એટલે આ અન્ય માધ્યમવાળો સોલેનોઇડ હોય તો આ શૂન્યાવકાશ માટે મ્યુ 0 સ્મોલ એન સ્ક્વેર એ એલ છે, એવું અહીંયા મ્યુ 0ની જગ્યાએ મ્યુ આર ઇન્ટુ મ્યુ 0 એન સ્ક્વેર એ એલ થઈ જાય. એટલે આ અન્ય માધ્યમવાળા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર થયું. ઓકે, એ આત્મપ્રેરકત્વ કોની પર આધાર રાખે? તો એ જે સોલેનોઇડ અથવા ગૂંચળું હોય એની આકાર એટલે એના પરિમાણ ઉપર, પછી એ કયા માધ્યમ પર વીંટાળેલું છે એની પર, કારણ કે એ માધ્યમ બદલાય એટલે આ પરમિએબિલિટી બદલાઈ જાય ને. તો આ આત્મપ્રેરકત્વનું સૂત્ર થઈ ગયું. મિત્રો, જેવી રીતે કેપેસિટર છે એ વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતું હતું, યુ ઇક્વલ ટુ હાફ સીવી સ્ક્વેર કરેલું ને, એવી જ રીતે હવે એલ આત્મપ્રેરકત્વ ધરાવતું ગૂંચળું હોય આઈ પ્રવાહ આધારિત, તો એ કેટલી ઉર્જાનો સંગ્રહ કરે એ ઉર્જાનું સૂત્ર કરવાનું છે. તો પ્રેરિત ઈએમએફ છે એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, એટલા માટે આપણે એને બેક ઈએમએફ નામ આપેલું. હવે જો આપણે એ પ્રવાહમાં વધારો કરવો હોય તો આપણે કાર્ય કરવું પડે. તો જેવી રીતે આપણે યંત્રશાસ્ત્રની અંદર દ્રવ્યમાન છે, એવું અહીંયા આત્મપ્રેરકત્વ છે એ દ્રવ્યમાનને સમતુલ્ય રાશિ છે. દ્રવ્યમાન એ જડત્વનું માપ છે, એટલે એ પદાર્થની ગતિના ફેરફારનો વિરોધ કરે છે. એવું અહીંયા આત્મપ્રેરકત્વ છે એ ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. એટલે જો ગૂંચળામાં પ્રવાહ આપણે ફેરફાર કરવો હોય તો આપણે કાર્ય કરવું પડે એ બેક ઈએમએફની વિરુદ્ધ. અને આપણે જે કાર્ય કરીએ એ ગૂંચળાની અંદર ચુંબકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કેટલી ઉર્જાનો સંગ્રહ થાય એ સૂત્ર આપણે કરવાનું છે. હવે આપણને ખબર છે વિદ્યુત પાવરનું સૂત્ર, કાર્ય ભાગ્યા સમય એટલે પાવર કહેવાય ને, આ તત્કાલીન પાવર એટલે dw/dt કીધું છે. P બરાબર VI લખતા હતા, અહીંયા બેક EMF E છે, અહીંયા માત્ર મૂલ્ય જ વિચારવાનું છે એટલે માનાંકમાં લખ્યું છે, એટલે આ EI થાય. હવે આપણે E ઇક્વલ ટુ LDI/dt કર્યું, ઋણ નિશાની અવગણવાની છે. તો આ ની કિંમત મૂકી દીધી LDI/dt ઇન્ટુ I. ઓકે, પછી આ dt ઉડી જાય, તો dw ઇક્વલ ટુ LIDI થયું. પછી બંને બાજુ સંકલન કરીએ તો આ dw નું સંકલન w થાય, આ બાજુ LIDI, પ્રવાહ 0 to I.
એટલે આપણે પ્રવાહ શૂન્યથી વધારીને મહત્તમ I સુધી લઈ જવો છે. તો આ L અચળ બાર, આઈનું સંકલન I²/2 અને ઉપલી માઇનસ નીચલી કરો એટલે I²/2 જ, એટલે આ L ઇન્ટુ I²/2 એટલે કે હાફ LI². તો આ બેક EMF વિરુદ્ધ આપણે પ્રવાહ વધારવા માટે કરવું પડતું કાર્ય છે. આપણે જે કાર્ય કર્યું એ આ ગૂંચળાની અંદર ચુંબકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. જેવી રીતે કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય એવું આ ગૂંચળું એટલે ઇન્ડક્ટર કહેવાય. સોલેનોઇડ અથવા બીજું નામ ઇન્ડક્ટર છે. એમાં સંગ્રહ થતી ઉર્જા થઈ ગઈ. અને દ્રવ્યમાનની સાથે સરખામણી કરીએ તો દ્રવ્યમાન m ધરાવતો કોઈ પદાર્થ હોય તો એની ગતિ ઉર્જા હાફ mv² હોય. તો ગતિનો ફેરફાર દર્શાવવા માટે વેગ હોય તો આ જેવું v² છે એવું અહીંયા I² છે, હાફ છે એવું હાફ છે. એટલે યંત્રશાસ્ત્રમાં દ્રવ્યમાન mનો જે રોલ છે એ વિદ્યુતશાસ્ત્રમાં ઇન્ડક્ટર Lનો રોલ છે. દ્રવ્યમાન છે એ પદાર્થના જડત્વનું માપ છે, એટલે કે એ પદાર્થની ગતિના ફેરફારનો વિરોધ કરે એવું આ ઇન્ડક્ટન્સ L છે એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. એટલે પ્રવાહ વધતો હોય તો એને વધવા ના દે, ઘટતો હોય તો ઝડપથી ઘટવા ના દે. આ ઇફેક્ટ તમારે જોવી હોય તો બલ્બમાં જોઈ શકાય. LED વાળો નહીં, પેલો ઇન્ડિકેશન લેમ્પ હોય છે ને કોઇલવાળું, એની અંદર ટંગસ્ટનની એકદમ પતલી કોઇલ હોય છે. તો બલ્બ સ્ટાર્ટ કરો એટલે ધીમે રહીને સ્ટાર્ટ થાય, ધ્યાનથી જોવાનું, અને બંધ કરો તો ધીમે રહીને બંધ થાય છે. કેમ કે એ ગૂંચળું જે અંદર હોય છે એ ટંગસ્ટન કોઇલ હોય, એ પ્રવાહને ઝડપથી વધવા ના દે કે ઝડપથી ઘટવાય ના દે. એટલે ધીમેથી ચાલુ થાય ને ધીમે રહીને બંધ થાય. એકદમ જ બંધ થાય કે એકદમ ચાલુ થાય તો એ વાયર ગરમ થઈને તૂટી જાય. એટલા માટે આવું કરવામાં આવે છે. મિત્રો, હવે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં EMF પ્રેરિત થાય. એ હકીકતનો ઉપયોગ આપણે AC જનરેટરમાં કરવાનો છે. તો AC જનરેટરના કાર્યનો સિદ્ધાંત જણાવવાનો છે, એની આકૃતિ, અને એમાં કેવી રીતે EMFને કેટલું પ્રેરિત થાય એ સમજાવવાનું છે. તો મિત્રો, AC જનરેટરનો સિદ્ધાંત શું છે? પહેલાં તો એ કે આપણે કોઈ એક ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું હોય એને ચુંબકીય ક્ષેત્ર બીમાં ભ્રમણ કરાવીએ તો એ ગૂંચળાનું જે બંધ ગાળો હોય એ આમ ભ્રમણ કરે એટલે ક્ષેત્રફળ સદિશ છે એની દિશા સતત બદલાતી રહે, અને એ અસરકારક ક્ષેત્રફળ A cos θ કહેવાય છે. તો એ ખૂણો બદલાતો જાય એટલે A cos θ ક્ષેત્રફળ બદલાય, ક્ષેત્રફળ બદલાય એટલે ફ્લક્સ બદલાય, કારણ કે phi બરાબર EA cos θ છે. અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ગૂંચળાના બે છેડા વચ્ચે EMF પ્રેરિત થાય. તો આ જનરેટરનો સિદ્ધાંત છે. તો અહીંયા એક AC જનરેટરની રચના બતાવેલી છે. આવા બે NS ચુંબકો છે. ચુંબકીય ક્ષેત્ર N થી S આ રીતે હોય છે. આ જે ગૂંચળું છે એને એક રોટર શાફ્ટ, ગુજરાતીમાં ધરી કહેવાય, એની સાથે જડેલું છે. અને એ ગૂંચળાને આપણે આમ ભ્રમણ આપીએ તો એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ એની અક્ષ હોય એ રીતે ગૂંચળાને ભ્રમણ આપવાનું. તો આ જે ગૂંચળું છે જેને આર્મેચર કહેવાય છે, એ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય છે. અને એ ફ્લક્સના ફેરફારના કારણે એ ગૂંચળાના બે છેડા વચ્ચે EMF પ્રેરિત થાય. એ પ્રેરિત EMF છે એ આપણે મેળવવું છે. એટલે એ ગૂંચળાને આવી બે સ્લીપ રિંગ સાથે જોડેલું છે. આ બાજુનો છેડો આ રિંગ સાથે અને આ છેડોને આ રિંગ સાથે. હવે એ રિંગો સાથે ડાયરેક્ટ વાયર જોડાય નહીં, નહીંતર વીંટાઈ જાય. તો અહીંયા કાર્બન એટલે કે ગ્રેફાઇટના બ્રશ રાખેલા હોય છે.
ગ્રેફાઇટના શું કામ કે એ સુવાહક છે, લુબ્રિકેશનનું કામ પણ કરે અને કનેક્શન ચાલુ રહે. તો આપણને આ બ્રશ છે એના બે છેડા વચ્ચે આપણને સતત EMF મળતું રહે. જો ગૂંચળાને આપણે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ આપીએ તો એ ટી સમયમાં ચુંબકીય ક્ષેત્ર બી છે એનો ક્ષેત્રફળ સદિશ એ બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર ઓમેગા ટી થાય. કેવી રીતે? તો કોણીય ઝડપ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય, ઓમેગા બરાબર થીટા અપોન ટી હોય, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય, માટે થીટા બરાબર ઓમેગા ઇન્ટુ ટી. હવે એ સતત ભ્રમણ કરતું જાય એટલે થીટા બદલાતો જાય, થીટા બદલાય એટલે આ ક્ષેત્રફળ સદિશનો જે ઘટક એ કોસ થીટા હતો એ બદલાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એમાં EMF પ્રેરિત થાય. તો એ વસ્તુ આપણે એક વિડીયોના માધ્યમથી જોઈએ એનિમેટેડ. તો જુઓ કે ગૂંચળું છે એ ચુંબકોની વચ્ચે ભ્રમણ કરે છે. આમ ચુંબકીય ક્ષેત્ર N થી S આમ છે. ગૂંચળું આ રીતે સતત ભ્રમણ કરતું રહે એટલે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એમાં EMF પ્રેરિત થાય. પણ એ થીટા છે એ એવી રીતે બદલાય કે જેથી પ્રથમ ચરણમાં હોય ત્યાં સુધી કોસ ધન હોય, પછી બીજા ચરણમાં ઋણ, પાછો ત્રીજા ચરણમાં ઋણ, ચોથા ચરણમાં ધન. તો આ પ્લસ માઇનસ થતું રહે એટલે પ્રવાહની દિશા ઉલટાતી જાય. જો આ ધ્યાનથી જો આ જે ટપકા ટપકા બતાવે છે પ્રવાહની દિશા બતાવે છે. ગૂંચળું ઊંધું નહીં થતું, ગૂંચળું તો એક જ ધારું ફરે છે આમ જ, પણ અહીંયા પ્રવાહની દિશા સતત ઉલટાતી રહે છે એટલે અહીંયા આપણને જે આઉટપુટમાં મળે એ ઉલટ સુલટ પ્રવાહ મળે એટલે એને AC કહેવાય છે, ઓલ્ટરનેટિવ કરંટ. એનો સમય વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ આ ટાઈપનો આવે. તો આવો AC પ્રવાહ આપણને અહીંયા મળે છે એટલે માટે એને AC જનરેટર એવું કીધેલું છે. ઓકે, સેમ એ જ વસ્તુ અહીંયા છે. આ બ્રશ જે છે એ બે વચ્ચે આપણને આઉટપુટ મળેલું છે. આને સ્લીપ રિંગ કહેવાય છે. આ જે ગૂંચળું ભ્રમણ કરે છે એ આર્મેચર કહેવાય અને આ એની ભ્રમણાક્ષ છે. N અને S છે એ કાયમી ચુંબકો છે. તો કોઈ પણ રીતે આ ગૂંચળાને આપણે યાંત્રિક રીતે ફેરવીએ તો આપણને આ બ્રશ છે એમની વચ્ચે AC આઉટપુટ મળતું રહેશે. તો આ AC જનરેટરનો સિદ્ધાંત છે. AC જનરેટરમાં કેટલું EMF પ્રેરિત થાય એ કરવું છે. તો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે B ડોટ A એટલે BA cos થીટા. એ થીટા એટલે ઓમેગા ટી કર્યું. તો આ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં સતત ફેરફાર થાય. જો N આંટા હોય તો N ગણું હોય. તો EMF E બરાબર માઇનસ N d∅B/dt કરેલું એટલે આ માઇનસ N BA અચળ 12 અને d/dt ઓફ cos ઓમેગા ટી. હવે તો N અચળ 12, B અચળ 12, A અચળ 12, cos ઓમેગા ટીનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી થાય. કોવીરું કોસનું વિકલન ઋણ હોય તો એ માઇનસ ને આ માઇનસ પ્લસ એટલે આ NBA ઓમેગા સાઇન ઓમેગા ટી આ તત્કાલીન EMF થયું. હવે સાઇન ઓમેગા ટીનું મહત્તમ મૂલ્ય ±1 વચ્ચે બદલાતું રહે એટલે આ 1 થાય. તો આ 1 થાય તો મહત્તમ મૂલ્ય NBA ઓમેગા થાય. તો આ જે NAB ઓમેગા છે એ પ્રેરિત થતું મહત્તમ EMF કહેવાય છે. નવાબ યાદ રાખવાનું, N
ઓમેગા એ બી એટલે નવાબ. તો એની જગ્યાએ આપણે મહત્તમ E0 મૂકી દઈએ આટલાની જગ્યાએ, તો EMFનું સૂત્ર થઈ જાય E = E0 sin ઓમેગા ટી. તો મિત્રો સમય સાથે સાઇન વિધેયનું મૂલ્ય સતત આવર્ત રીતે બદલાતું રહે, એટલે પ્લસ માઇનસ થતું રહે. એટલે સાઇન વિધેયની કિંમત 1 થાય એટલે પ્રેરિત EMF E0 થાય, -1 થાય એટલે -E0 થાય. એટલે કે આ સાઇન વિધેય અનુસાર આ EMF +E0 થી -E0 વચ્ચે સમય સાથે બદલાતું રહે. એટલે સમય સાથે આવર્ત રીતે બદલાતું રહે એટલા માટે એવા EMFને AC કહેવાય છે, ઓલ્ટરનેટિવ કરંટ. ઓકે, હવે આપણે પછીથી જોવાનું છે કે આ જે ખૂણાઓ છે એ 90 ડિગ્રી અને 270 ડિગ્રી થાય તો સાઇન 91 થાય એટલે EMF મહત્તમ થાય. સાઇન 270 -1 થાય એટલે આ -E0 થાય એટલે મહત્તમ થાય, કારણ કે એ વખતે ફ્લક્સનો ફેરફાર સૌથી વધારે હોય છે. તો આ રીતે આવર્ત રીતે બદલાતું હોય એટલા માટે એને ઉલટ સુલટ એટલે ઓલ્ટરનેટિંગ કરંટ કહેવાય છે. હવે આને આવૃત્તિના સ્વરૂપમાં લખવું હોય તો આપણને ખબર છે કે ઓમેગા એટલે 2π ન્યૂ, ન્યૂને આવૃત્તિ કહેવાય. તો આ સૂત્ર આવું થઈ જાય E = E0 sin 2π ન્યૂ ઇન્ટુ ટી. તો આ પ્રેરિત EMF આવૃત્તિ સ્વરૂપે છે. આ ન્યૂ છે એ જનરેટરના ગૂંચળાના પરિભ્રમણની આવૃત્તિ હોય છે અને એ જ આ એસીની આવૃત્તિ થાય. એટલે 1 સેકન્ડમાં કેટલા આવર્ત બને એ આ આવૃત્તિ પરથી ખબર પડે. એટલે આપણા ઘરમાં ધારો કે જે એસી આવે છે એ 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી હોય છે. તો એનો મતલબ શું થાય કે 50 આવર્ત એટલે 50 સિગ્નલ ઉત્પન્ન થતા હોય તો 1 સેકન્ડમાં એ વોલ્ટેજ 50 વખત પ્લસ થાય અને 50 વખત માઇનસ થતું હોય, એટલે એ ઓલ્ટરનેટિવ કરંટ અથવા એસી કહેવાય. એટલે એનું મૂલ્ય +E0 થી -E0 વચ્ચે સમય સાથે સતત આવર્ત રીતે બદલાતું જાય છે. ઓકે, એટલે આ એસી જનરેટર થઈ ગયું. મિત્રો એસી જનરેટરમાં ગૂંચળું ફરતું જાય એટલે એની અલગ અલગ સ્થિતિ હોય એ અનુસાર EMF કેવું હોય એ આપણે હવે સમજાવવાનું છે. એસી જનરેટરમાં પ્રેરિત થતા EMFનું સૂત્ર તો આપણને ખબર છે, E = E0 sin ઓમેગા ટી. ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતા ગૂંચળા માટે એક પરિભ્રમણને અનુરૂપ જુદા જુદા તબક્કાઓની આકૃતિ આપણે દર્શાવવાની છે. આવી આ ગૂંચળું ફરતું જાય એમ કેવું EMF ઉત્પન્ન થાય. તો મિત્રો અહીંયા જે ગુલાબી એરો છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર આ જે ગૂંચળું છે એ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ દર્શાવે છે. આપણને ખબર છે કે ક્ષેત્રફળ સદિશની દિશા ગૂંચળાના સમતલને લંબ હોય. આ ગ્રીન એરો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે અને આ થીટા છે એ આમ સમઘડી ભ્રમણ બતાવે છે. તો શરૂઆતમાં ધારો કે આ ગૂંચળું આ રીતે મૂક્યું છે, ક્ષેત્રફળ સદિશ આમ હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ એમ જ હોય એટલે થીટા 0 હોય. ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ મહત્તમ હોય પણ ફ્લક્સમાં ફેરફાર ના થતો હોય એટલે EMF 0 હોય. હવે એ ગૂંચળું 90 ડિગ્રી ભ્રમણ કરે આમ તો ફ્લક્સ 0 થઈ જાય, કારણ કે બધી ક્ષેત્ર રેખાઓ આજુબાજુ થઈ જાય. ક્ષેત્રફળ સદિશ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે બે વચ્ચેનો ખૂણો 90, ફ્લક્સ 0, EMF મહત્તમ થઈ જાય. હવે હજુ બીજું 90 ડિગ્રી ફેરવીએ એટલે ક્ષેત્રફળ સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી, ફ્લક્સ મહત્તમ, EMF 0. હજુ આમ 90 ડિગ્રી ફેરવો એટલે ક્ષેત્રફળ સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર એમ જ છે જ. હવે 270 ડિગ્રી આટલો ખૂણો થયો, આ બે વચ્ચેનો ખૂણો આમ માપવાનો તો ફ્લક્સ 0, EMF મહત્તમ. પછી આમ થઈ ગયું એટલે પહેલાં જેવું જ થઈ ગયું
એટલે 360 ડિગ્રી કહો કે 0 કહો એક જ કહેવાય, ફ્લક્સ મહત્તમ, EMF 0. તો આ રીતે EMF છે એ મહત્તમ અને શૂન્ય વચ્ચે સતત આવર્ત રીતે બદલાતું રહેશે. તો આ ખૂણો બદલાતો જાય, ઓમેગા ટી એટલે ખૂણો થીટા, એમ EMF પણ બદલાતું જાય. જ્યારે થીટાનું મૂલ્ય 90 ડિગ્રી અથવા 270 ડિગ્રી એટલે કે π/2 રેડિયન અથવા 3π/2 રેડિયન થાય ત્યારે EMFનું મૂલ્ય મહત્તમ E0 જેટલું હોય છે. અને થીટાનું મૂલ્ય 0 પાઈ એટલે 180 અથવા 2π એટલે 360 ડિગ્રી થાય ત્યારે EMFનું મૂલ્ય શૂન્ય હોય છે. તો આ રીતે ગૂંચળું સતત ભ્રમણ કરતું રહે એમ આ પરિસ્થિતિનું પુનરાવર્તન થતું રહે એટલે EMF છે એ સમય સાથે +E0 થી -E0 વચ્ચે સતત બદલાતું રહેશે. મિત્રો, વ્યવહારમાં જે એસી જનરેટર્સ વપરાય છે પાવર સ્ટેશનોમાં, એ કેવી રીતે પાવર ઉત્પન્ન કરે છે એની વાત. તો પહેલો પ્રકાર છે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર્સ. તો એમાં જે જનરેટરનું આર્મેચર હોય એને આપણે ભ્રમણ આપવું પડે. તો એના માટે ડેમની અંદર જે પાણી ભરેલું હોય એ ઊંચાઈથી નીચે આવે, પછી એક રોટર હોય એની ઉપર પડે અને એ ભ્રમણ કરે, એના કારણે આર્મેચર ભ્રમણ કરે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. એટલે ટૂંકમાં એ પાણીની સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે, એ હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર્સ કહેવાય. બીજા છે થર્મલ જનરેટર્સ. આપણે ટોરેન્ટનું જે અમદાવાદમાં છે અહીંયા એ. તો કોલસો હોય એનાથી પાણી ગરમ કરવામાં આવે એટલે પાણીની વરાળ થાય અને એ વરાળની મદદથી ટર્બાઇન મારફતે જનરેટરને ફેરવવામાં આવે એટલે એ થર્મલ જનરેટર્સ કહેવાય છે. એટલે બહુ જ ઊંચા દબાણ તાપમાનવાળી વરાળ હોય એ ટર્બાઇનને ફેરવે અને એ ટર્બાઇન આર્મેચર સાથે જોડેલું હોય એટલે આર્મેચર ભ્રમણ કરે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન મળે. ત્રીજું છે ન્યુક્લિયર પાવર જનરેટર્સ. ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા છે. એ યુરેનિયમ હોય એનું વિખંડન કરવામાં આવે તો જબરજસ્ત ઉર્જા ઉત્પન્ન થાય. અણુબોમ્બમાં પણ એ જ વસ્તુ હોય છે, પણ અણુબોમ્બમાં એ બધી ઉર્જા એકસાથે રિલીઝ થાય, આમાં ક્રમશઃ થાય. અને એ જે ઉર્જા મળી એનાથી પાણી ગરમ કરવાનું, પાણીની વરાળ થાય, વરાળથી ટર્બાઇન ફરે, ટર્બાઇનથી જનરેટર ફરે. તો આ રીતે વિદ્યુત ઉત્પન્ન થતું હોય છે. જે પાવર સ્ટેશનોમાં જનરેટર્સ હોય છે એ 500 મેગાવોટ જેટલા મોટા જનરેટર્સ હોય છે. એ કેટલી ઉર્જા ઉત્પન્ન કરે એનું એક ઉદાહરણ કરીએ તો 100 વોટનો એક બલ્બ હોય અથવા તો આપણા ઘરમાં જે ટ્યુબલાઇટ નોર્મલ હોય છે એ 50 વોટની ટ્યુબલાઇટ હોય એવી બે, તો 100 વોટના 50 લાખ બલ્બ પ્રકાશિત કરી શકાય એનાથી. 50 વોટની ટ્યુબલાઇટ હોય તો 1 કરોડ ટ્યુબલાઇટ ચાલે એટલી વીજળી એક જનરેટર ઉત્પન્ન કરે. આપણે જે નર્મદા ડેમ છે એમાં આવા 7 જનરેટર્સ છે એટલે વિચારો કેટલું જબરજસ્ત પાવર ઉત્પન્ન કરી શકે. હવે નોર્મલી કેવું હોય છે કે એ એટલા મોટામાં ગૂંચળું ફેરવવું યોગ્ય ના કહેવાય, એટલે એમાં મોટા જનરેટર્સમાં ગૂંચળું સ્થિર રહે છે અને વચ્ચે જે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ આપણે જે બે ફરતે ચુંબકો રાખ્યા હતા એ ભ્રમણ કરે, એવું ઉલટી વ્યવસ્થા રાખેલી હોય છે. એ સગવડતા ખાતર એવું કરેલું છે. ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વપરાય છે અને પશ્ચિમી દેશોમાં 60 હર્ટ્ઝ આવૃત્તિ છે. એ બે અલગ અલગ બે સિસ્ટમ્સ છે. એટલે આપણે ઇન્ડિયામાં 220 વોલ્ટ 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી હોય છે. અમેરિકામાં જાઓ તો ત્યાં 110 વોલ્ટ 60 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વપરાય છે. તો આવી બે આખા વર્લ્ડમાં બે સિસ્ટમ વપરાતી હોય છે. ઓકે, એટલે આ પાવર જનરેટર્સની વાત થઈ ગઈ. દેટ્સ ઇટ.